બંને લાલાને સ્નાન કરાવી દીધું. જો રાધે છે ને પૂર્વી સાથે જ જાય હો, અમારી સાથે નો આવે. આમ જો એની હારે જ રમતો હોય. તમારી મજા, તમારી દયા, મજા દયા, પૂજા ને રેખા ને બધું તમારું જ કહેવાનું. 25 તારીખ અને 9 વાગી ગયા છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? ત્યારે ભગવાનજી પોતાનો ખોરાક આરોગતા હતા, ભોગ આરોગતા હતા. આ ભગવાનના છે મંગળા દર્શન. હવે આપણે ભગવાનને નવડાવીને એનો શૃંગાર કરશું. ભગવાન હવે સ્નાન કરશે. બંને લાલાને સ્નાન કરાવી દીધું. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા, કુંભ કુંભ કેરું તિલક કરી દઉં કાના તારા બાલમાં, યલબેલી આંખોમાં જુંજના તારા આંખમાં. ભગવાનના અડધા શૃંગાર થઈ ગયા છે. હમણાં તમને એના સંપૂર્ણ શૃંગારમાં દર્શન કરવા મળી જશે. બંને લાલાના આ કાનાની માળાજી છે. ભગવાનજીનો શીશ ફૂલ લગાડી દઈએ હવે આપણે, અને એની ઇયરિંગ્સ પહેરાવી દઈએ. કાનાની અલકાવલી છે આ. કાનાને આજે મગરવાળી ઇયરિંગ્સ છે. ગ્રીન કલરની. અને આ એનું શીશ ફૂલ, આ એનું શીશ ફૂલ છે. કાનાને હવે વૈજયંતી માલા પહેરાવવાની છે. વૈજયંતી માલાનું સોંગ પણ આવે છે એક મસ્ત એવું. વ્રજના મોતીની માળા છે આ. નાનો લાલો છે ને, આ મારા મમ્મીના ઘરેથી આવ્યો છે થોડાક દિવસ રહેવા માટે, અને આ લાલો અમારો છે. પિંક કલરની વૈજયંતી માલા ધરાઈ દીધી છે. રાધાજીએ ઠાકોરજીને આપી હતી. આ વ્રજના સાચા મોતીની માલા છે, વૈજયંતી માલા. નાનો કાનો પણ તૈયાર થઈ ગયો છે. એને તો આજે પ્યોર વૈષ્ણવનો શૃંગાર મળી ગયો છે. એકદમ ખુશ ખુશ થઈ ગયો છે. હવે ભગવાન એના સ્થાન ઉપર બિરાજી જશે. પછી આપણે એને ગાદી માળા ધરાઈ દેશું. ઠાકોરજીની ગાદી માળા. રોજ એને ગાદી માળા ધરાવી પડે, જે ભગવાનને એકદમ પ્રિય હતી. આ ઈલાબેને જાતે બનાવેલી ગાદી માળા છે. કાચના મોતીની માળા આવે ઉનાળાની અંદર. ભગવાનને કાચના મોતીની માળા ધરાવેલી છે આજે. અને આ ચણોઠીની માળા. કાનાને બંસરી અને છડી ધરવામાં આવે છે. બંસરી વગર કાનો રે જ ન શકે. કૃષ્ણ ભગવાનને પ્રિય બંસરી. ભગવાનને રમાડવામાં આવે છે આવી રીતે ભાવથી. ભગવાનના રમકડા છે બધા. આ ભગવાનની ચારીજી છે. હવે આપણે એને ભરીશું.
ઉનાળાની અંદર ભગવાનને આવી માટીની ઝારીજી ભરવામાં આવે છે, જેથી ભગવાનને પણ ઠંડુ પાણી રહે. લો તમે પણ કરી લો હવે દર્શન બધા ભગવાનના. ભગવાનની ઝાંખી કર બોલાઈ. આ ભગવાનની ઝાંખી સુંદર મજાની. કૃષ્ણ ભગવાન તમને પણ સૌને સુખી જીવન આપે. એકદમ ખુશ થઈ ગયા છે. પ્રભુને પણ એનો ભાઈબંધ મળી ગયો છે. આજે બપોલથી રહેવા આવી ગયો છે અહીંયા. દ્વારા મસ્ત એવી ભગવાનની ઝાંખી કરી. તો ભગવાને આપણને પ્રસાદી પણ આપી છે. સેવા કરીએ ને મેવા મળે. પૂરી આ શું કરે છે? રાતે ને રમાડું છું. જો રાધે છે ને પૂર્વી સાથે જ જાય હો, અમારી સાથે નું આવે. આમ જો એની હારે જ રમતો હોય. રાધે, એ રાધે મસ્તી કરે છે. મસ્તી કરે. જો 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 રાધે, એ રાધે ક્યાં બેઠો છે તું? શોલ્ડર ઉપર. હે જો 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 શું કરે છે? રાધે, રાધે નખ કાપે છે તારે. જો નખ કાપે એને. તો ટીચર તૈયાર થઈ ગયા છે. હવે ક્યાં જાવ છો? સ્કૂલે. કઈ સ્કૂલનું નામ શું છે તમારા? વેદાંત. ક્યાં આવે? ડીમાર્ટ પાસે આવે. હા. શું ભણાવો તમે? મેથ્સ ટીચર છો તમે? હા. તો આવજો. ટાટા, બાય બાય. 6 વાગે મળીએ. આવજો. તો આજે ખાવામાં શું બની રહ્યું છે? કચુંબર બનાવું છું. કેરીની, ગાજરની, ગ્રેપ્સની. હા. જેને જે ખાવું હોય ખાશે. તમારી ઘરે આવું સલાડ બને છે કે નહીં? કોમેન્ટ કરો. બીટ બધું નાખીને બનાવવાનું છે. હા. બહુ મજા આવે આવું ખાવાની. કાંદા ખાતા હોય તો કાંદા નાખવાના. મારું ફેવરેટ તો ભીંડાનું શાક છે. તમારું ફેવરેટ છે કે નહીં? કોમેન્ટ કરો જલ્દી. ચોળીનું શાક બનાવ્યું છે, ભીંડાનું શાક બનાવ્યું છે. ચોળીનું તો થાળ ધર્યો છે ભગવાનની. આપણી ઘરે કેટલા રોજ શાક થાય? 2. કેમ 2 જ? 2 બને, ક્યારેક 3 બને. ન ભાવતું હોય તો શું કરવાનું? આપણી ઘરે પ્રથમ આમ 4 માણસો છે, પણ કેટલા 2 3 શાક બને. કોઈ ન ખાય તો શું કરવું ભાઈ? કોઈને કેરી ભાવે, કોઈને ગાજર ભાવે, કોઈને દ્રાક્ષ ભાવે, કોઈને બીટ ભાવે. બધાનું અલગ અલગ બનાવવાનું છે. જેને જે ખાવું એ ખાશે. આમાં નાખવા દઈએ મરચું. નાખો. મસ્ત મજાનું સલાડ રેડી થઈ ગયું છે. હવે જમવા બેસી જઈએ. વાગી ગયા છે 1 આજે તો. ચાલો તો જમી લઈએ. તો આજે મળી ગયા છે આપણા સાર્થકભાઈ વસાણી, મારો જૂનામાં જૂનો ભાઈબંધ, ચડ્ડી બડ્ડી ભાઈબંધ, સ્કૂલમાં અરે ભણતા. શું કહો અમારા વ્લોગમાં? તમે ઋષભભાઈ સેલડિયાના વ્લોગ જોતા રહો. સાર્થકભાઈ વસાણીનું કામકાજ છે ઇવેન્ટનું. તમારે કંઈ કામકાજ હોય તો એમને કોન્ટેક્ટ જરૂર કરવો. તમારું જે ઇવેન્ટનું છે એનું નામ શું છે અને કઈ કઈ ઇવેન્ટો કરો તમે? અમારી ઇવેન્ટ કંપનીનું નામ છે મહાદેવ ઇવેન્ટ. અમે જેવી કે બર્થડે પાર્ટી ઇવેન્ટ, બેબી શાવર ઇવેન્ટ, વેડિંગ ઇવેન્ટ, ગરબા નાઇટ ઇવેન્ટ, પોલ ઇવેન્ટનું, કોર્પોરેટ ઇવેન્ટ, એવી બધી જ ઇવેન્ટો કરીએ. અચ્છા. અને આપણો વ્લોગ જોઈને આવે અને હું ડિસ્કાઉન્ટ આપશો કે નહીં? તમારો વ્લોગ જોઈને આવે અને વ્યાજબી ભાવ ડિસ્કાઉન્ટ કરી આપશો. વાહ વાહ, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ 4:45 ને 5 થઈ ગઈ છે. થોડુંક ભૂખ લાગી છે તો પેટ પૂજા કંઈક કરીએ, નાસ્તો બાસ્તો ગોતીએ ઘરમાં જો મળે તો, નકર પછી કંઈક બહારનું વિચારીએ. શું કહેવું તમારું?
તો પહોંચી ગયો છું હું વાલાની દાબેલીમાં. મારા કાકા છે અશ્વિનભાઈ સેલડિયા, ખોડી ગામના. શું ખવડાવશો મને? દાબેલી. હા. કેટલા વર્ષ આપણા જૂના તમે? 10 વર્ષ જૂના અને જાણીતા હો. પહેલાં હતો ટેમ્પો. જો ટેમ્પો અત્યારે ધૂળ ખાય છે. હવે એમને ગંગોત્રી સર્કલ હતું આ, અને હવે એમને શોપ કરી છે. તો નિકોલમાં જે રહેતા હોય એ અચૂકથી અહીંયા ખાવા આવજો. હું તો મને ભૂખ લાગે એટલે અહીંયા ને અહીંયા હું વડાપાઉં દાબેલી ખાતો હોઉં છું. સરનામું દીપક સ્કૂલની એક્ઝેક્ટ સામેનો જે રસ્તો જાય છે એની એ જ લાઇનમાં છે. બેંક ઓફ બરોડાની પાછળ છે આ. આપ જોઈ શકો છો દિવ્ય જીવનની એક્ઝેક્ટ સામે. બરાબર. શું કહેશો અમારી ઓડિયન્સને? હાલો દાબેલી બની ગઈ બટર હો ભાઈ, દબાવો. દાબેલી ગરમા ગરમ રેડી થઈ ગઈ છે. બટરમાં મોજે મોજ રોજે રોજ. ચલો દાબેલી ખાવા માટે. આપણી દાબેલી આવી ગઈ છે પ્યોર બટરમાં, અને પ્યોર સિંગ તેલ વાપરે છે. ઘાણીનું સિંગ તેલ વાપરે છે. મિત્રો તો અચૂકથી અહીંયા વિઝિટ કરજો, બહુ મજા આવશે. વાલાની દાબેલી અને વડાપાઉં. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ ગેલેક્સી મોબાઈલ એસેસરીઝ એન્ડ વર્લ્ડમાં. મારા ભાઈ નિખિલભાઈને ત્યાં થોડું ઘણું આપણે એસેસરીનું કામ હતું. કેમ છે નિખિલ? બતાવી દો તો હવે. 12R OnePlus. હા, મસ્ત મજાના બતાવી દો. બતાવો. જોરદાર છે આ ગાઈસ. છોકરી વાળું બતાવું? નહીં, મારે જ જોઈએ છે. હું છોકરી વાળું બતાવું. અરે આઈડિયા લઈ જાઓ તમ તારે, મસ્ત કવર છે. હા. બોલો બીજું હું દઈ દઉં? તફન નખાવાનું છે ગાઈસ. તો ચલો આપણે તફન નખાઈ દઈએ. ડેન્જરસ પૂર્વી ટીચર આવી ગયા હશે. હે ડેન્જરસ પૂર્વી ટીચર ક્યારે આવ્યા? હે તો હા આવીને દરવાજો બંધ કર્યો તે તમે આવ્યા પાછળ. અચ્છા. સ્કૂલે મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ. ક્યારનો રાડું નાખે છે, મને વ્લોગમાં લ્યો. રાધે. ગાઈસ તો આજે 6 વાગે છે, ચા પીવાનો ટાઈમ મળ્યો છે. વેઇટિંગ ફોર પૂર્વી આવે એટલે આપણે ચા પીએ. આવી ગઈ છે પૂર્વી. ફટાફટ ચા પીવા ચાલો એમ કહે છે બધાને. ફ્રીજમાં શું લેવા ગઈ વળી? હા, ચા ને દૂધ. સરસ. ચા દૂધ નાના છોકરા પીવે ને એવી રીતે અમારી પૂર્વી બી ચા દૂધ જ પીવે. હે જો મિત્રો, આ આખો દિવસ એકલો રમતો હોય અને મોજ કરતો હોય. રાધે. પપ્પા આજે તમારું ફેવરેટ છે? હા, હું ખાઉં છો? દૂધ ને ભાખરી અને ઘી. હા. મજા આવે ખાવાની? અરે એકદમ મજા. નવી શું કહેશો? સરસ. ગોળ ભાખરી, ઘી, દહીં. હા. તો મારે તો ખાવાનું આપો કોક. જો ગાઈસ, મારું ખાવાનું આવું હોય: દહીં, બોળો અને ભાખરી, કેરી અને પૂર્વી મેડમ ભાખરી, ગોળ અને ઘી ખાય છે. ચલો જમવા બધાય. ચલો ગાઈસ, તો રસ્તામાંથી જતો તો જીટુ બી ફેશન ફેક્ટરી રસ્તામાં આવી ગઈ ને કિશનભાઈને આપણે મળીએ છે કે નહીં જોઈએ. ટોપી બોપી પહેરીને જે ભર્યા છે આ શું છે? તમારી મજા.
તમારી દયા મજા હા હા દયા પૂજા ને રેખા ને હા હા બધું તમારું જ કહેવાનો મતલબ ધરતી બધી તમારા બધાના વ્લોગ તો મેં બહુ જોયા હવે મેં કીધું જોયું ભાઈ મેં હા હા એટલે તમારા ટૂંકમાં બધી જગ્યાએ લડી જ લેવું છે એવું છે હા. ક્યાંક કોકના ધંધા ચાલતા હોય ત્યાં તો ચાલવા દો હે ભાઈ બધાના ધંધા ચાલે એમ કે ને અરે બધાના તો ચાલે પણ તમે બધી બાજુ લડો છો તમારું ક્યાંક બે પૈસા આવતા હોય ગરીબને ત્યાં જોવા દો તમે ગરીબ તું કે હું હું પોતે હે? જ અમે નહીં તો કેટલું તું તો પ્રોફિટ કરી ગયા અરે આવી વાત થાય મૂવી વાળો ઉતારા વગર ચાલે ના તો ધ્વનિ કેમ આટલા દિવસે બહુ બધા દિવસે આવી હે કેમ હું ફ્રી નહોતી, શું કરતી હતી કામ કરતી. હેનું બહુ ઇમ્પોર્ટન્ટ, હે બહુ ઇમ્પોર્ટન્ટ. રાધેને મળવાની. શું નામ છે? રાધે રાધેને મળવાની. હા હા અને ભાભીને મળવાની. હા હા બસ હવે. જો આ રાધે છે ને પૂર્વીને બહુ હેરાન કરે છે બહુ જો જો એની બુટ્ટી જો જો એની બુટ્ટી ખેંચે જો 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 નો 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 કઈ ઇયરિંગ્સ કે છે તમારું નો 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 નહીં 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 કોઈ હેરાન કરો માં રાધેને. જો અહીંયા તું ધ્વનિને છે ને નહીં અડવા દે નવી છે ને એટલે ધ્વનિ નહીં અડવા દે હો લે જો મને મને અડવા દે જો પડે મને અડવા દે જો મમ્મી આ બધું શું થઈ રહ્યું છે આ ધાણા જીરું દળાવ્યું છે, ચટણી બનાવી, હા હા આખું જીરું છે, આ વરિયાળી છે. હા હા શું ગાઈસ તમે બધા લઈ લીધું 12 મહિનાનું? કમેન્ટ કરો કમેન્ટ જલ્દી તમે કરી દીધું કે નહીં તો મિત્રો રાતના 10:30 થઈ ગયા છે અને હવે સૂવાનો ટાઈમ છે ભરપૂર પેટ ખાઈ લીધું હતું તે ખાધું હતું કે નહીં ખાઈ લીધું ને, દૂધ પી લીધું. હા હા તો હવે સૂઈ જવાનું હવ. બ્લોગ ગેમ હોય તો શું કરવાનું લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું.